નમસ્કાર મિત્રો, એજ્યુકેશન સોલ્યુશન ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 ની અંદર ગણિતમાં પેટર્ન આપણે આજે ત્રીજા વિડિયોની અંદર જોવાનું છે કે ગણિતમાં પેટર્નની અંદર આગળ શું છે. તો આપણે ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર 5 ઉપર આપેલું છે વિચારો અને શોધો. ચાલો વિચારો અને શોધોના જે પણ પ્રશ્ન આપેલા છે એના વિશેની આપણે આજે ચર્ચા કરવી છે. સૌપ્રથમ પહેલો જ પ્રશ્ન છે, તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની સંખ્યાની શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતોની નકલ કરો. એટલે તમને કોષ્ટક 2 આપેલું છે ટેક્સ્ટ બુકની અંદર. આગળના 5 નંબરથી આગળના પાના ઉપર તમે જોશો તો એમાં એક કોષ્ટક આપેલું છે કોષ્ટક 2. આ કોષ્ટકની અંદર જે પણ શ્રેણી આપેલી છે એની ચિત્રાત્મક રજૂઆત છે. આ ચિત્રાત્મક રજૂઆત આપણે આગળના વિડિયોની અંદર સમજી ગયા છીએ. આ જ ચિત્રાત્મક રજૂઆત તમારે તમારી બુકની અંદર કરવાની છે. આ બુકની અંદર નકલ કરવાની છે અને નકલ કરશો એટલે તમને આઈડિયા આવશે કઈ રીતના પેટર્ન આગળ વધે છે. આપણે આગલા વિડિયોની અંદર સમજાવેલું છે એક પછી એક કઈ રીતના સંખ્યા અને ત્યાર પછીની સંખ્યાના અનુસંધાને એની ચિત્રાત્મક રજૂઆત. તો આ પ્રશ્નની અંદર તમારે કોષ્ટક 2 ની જે પણ ચિત્રાત્મક રજૂઆત છે એ તમારી બુકની અંદર કરવાની છે અને ત્યાર પછીની નેક્સ્ટ જે પણ આવે છે ચિત્રાત્મક રજૂઆત અથવા સંખ્યા, એ સંખ્યાની રજૂઆત તમારે તમારી બુકની અંદર કરવાની છે. તો આ પ્રશ્ન તમે તમારી જાતે તમારી બુકની અંદર કરવાનો પ્રયત્ન કરજો. ચાલો ત્યાર પછી બીજો પ્રશ્ન છે. ત્યાં તમને કંઈક શ્રેણી આપેલી છે. હવે શું કહે છે 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? મિત્રો આપણે આજે પહેલા વિડિયોની અંદર જોયેલું હતું ત્યારે તમામ શ્રેણીને ચોક્કસ નામ આપેલા હતા અને નામ શા માટે છે એની સમજૂતી આપણે બીજા વિડિયોની અંદર જોયેલી હતી. હવે આની અંદર તમને પૂછે છે કે શા માટે આને ત્રિકોણીય શ્રેણી કહેવામાં આવે છે. આપણે ચિત્રાત્મક રજૂઆત વાળો વિડિયો જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય. હું અહીંયા તમને ફરીવાર સમજાવવાનો પ્રયત્ન કરીશ. 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યા શા માટે કહેવામાં આવે છે? તો અહીં લખું છું 1 3 6 10 15 પછી આગળ છે એ શ્રેણી ચાલે છે. તો આની ચિત્રાત્મક રજૂઆત કરશો એટલે આપ આપોઆપ કહી શકશો કે આને શા માટે ત્રિકોણીય સંખ્યા કહેવામાં આવે છે. ચાલો જોઈએ. તો 1 છે તો 1 ટપું કરું છું. 3 છે તો એની ચિત્રાત્મક રજૂઆત આવી થાય છે. 6 છે તો એની રજૂઆત છે એ આ પ્રકારે થાય છે. જો તમે 1 છે તો એક જ પોઈન્ટ છે. 3 છે તો 3 પોઈન્ટ આવેલા છે. 6 છે તો 6 પોઈન્ટની મેં રજૂઆત કરેલી છે. 10 છે તો 10 પોઈન્ટની રજૂઆત કેવી રીતના કરું છું એ તમે ધ્યાનથી જોજો. જો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આ 10 વાળી રજૂઆત છે. 15 તો 15 ની ચિત્રાત્મક રજૂઆત કરું છું. 1 2 3 4 6 7 8 9 10 11 12 13 તો આ રીતે તમે આગળ જતા રહ્યો તો આમાં એક પછી એક નવી લાઈન ઉમેરાતી જાય છે. પહેલી લાઈનમાં એક ડોટ છે, બીજી લાઈનમાં બે ડોટ ઉમેરાય છે, ત્રીજી લાઈનમાં નવા 3 ડોટ ઉમેરાય છે, ચોથી લાઈનમાં નવા 4 ડોટ ઉમેરાય છે, પાંચમી લાઈનમાં નવા 5 ડોટ ઉમેરાય છે. અને પછીની તમે શ્રેણી જુઓ તો છઠ્ઠી લાઈનમાં 6 ડોટ ઉમેરાશે. ત્યાર પછીની શ્રેણીમાં સાતમી લાઈનમાં 7 ડોટ ઉમેરાશે. હવે આમાંથી તમને એકદમ સરળ રીતે સમજૂતી મળે છે. આની રજૂઆત કરો તો તમારે ત્રિકોણ બને છે. શું બને છે? ત્રિકોણ. એટલે ત્રિકોણ બનતો હોવાથી આને ત્રિકોણીય શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો સમજાઈ ગયું. અને શા માટે ત્રિકોણીય શ્રેણી કહેવાય છે? તો કે આની જ્યારે ચિત્રાત્મક રજૂઆત કરો તો એ રજૂઆત છે એક ત્રિકોણની રચના કરતો હોવાથી એને ત્રિકોણીય શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ત્યાર પછી જોઈએ આપણે એક પ્રશ્નમાં આગળ કહે છે કે 1 4 9 16 25 આને વર્ગ સંખ્યાઓ અથવા વર્ગ શા માટે કહેવામાં આવે છે? ચાલો જોઈએ આપણે 1 4 9 16 25. હવે તમે આમાં આગળ જતા રહ્યો એટલે તમને ખ્યાલ આવે કે વર્ગ સંખ્યા શા માટે કહેવામાં. જો અહીંયા કોઈ ખાસ પ્રકારની સંખ્યાનો વર્ગ છે, તમે પ્રયત્ન કરો એવી કઈ બે સંખ્યા છે કે જેનો પોતાની સાથે ગુણાકાર કરીએ તો તમને આ સંખ્યાઓ ક્રમશઃ મળતી છે. તમને ખ્યાલ છે અહીંયા એકડો છે તો એનો 1 ગુણ્યા 1 એટલે એક જ જવાબ મળશે. ત્યાર પછીની સંખ્યા 4 છે તો એની બે સંખ્યા ગોતીએ તો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 4. ત્યાર પછીની સંખ્યા 9 છે તો 3 ગુણ્યા 3 3 તેરીને 9. ત્યાર પછીની સંખ્યા 16 છે તો 4 ગુણ્યા 4 ચોકે 16. ત્યાર પછીની સંખ્યા 25 છે તો 5 ગુણ્યા 5 25. ચાલો ત્યાર પછીની સંખ્યા શ્રેણી કઈ આવશે? આપણે ખ્યાલ આવી ગયો છે 36 6 ગુણ્યા 6. ત્યાર પછીની સંખ્યા કઈ આવશે?
તો કે 49 7 ગુણ્યા 7 ત્યાર પછીની સંખ્યા કઈ આવશે તો 49 પછી આપણે 8 એટલે 8 64 આવશે બરાબર તો આ સંખ્યાઓને વર્ગ સંખ્યાની શ્રેણી અથવા તો વર્ગો શા માટે કહેવાય છે તો કે કોઈ ચોક્કસ સંખ્યાનો વર્ગ છે એટલા માટે આપણે આના પહેલા વિડિયોમાં શીખી ગયા છીએ વર્ગ કોને કહેવાય વર્ગ એટલે એ સંખ્યા એનો પોતાની જ સાથે ગુણાકાર કરો અને જે જવાબ મળે એનો વર્ગ થાય છે બરાબર તો આ જે વર્ગ સંખ્યા છે એટલા માટે આ શ્રેણીને વર્ગ સંખ્યાઓની શ્રેણી અથવા તો વર્ગો તરીકે ઓળખવામાં આવે છે ચાલો એમાં જ આગળ જોઈએ આગળ એવું જ કહે છે 1 8 27 64 25 ને ઘન સંખ્યાઓ અથવા શા માટે કહેવામાં આવે છે અથવા તો ઘન સંખ્યાઓની શ્રેણી શા માટે કહેવામાં આવે છે ચાલો જોઈએ 1 8 27 64 125 આ રીતે આગળ શ્રેણી ચાલે છે ચાલો તો જેમ વર્ગ સંખ્યા જોઈ એવી જ રીતના ઘન સંખ્યા એટલે શું તો કે એવી કોઈ સંખ્યા ગોતો કે જેનો 3 વખત ગુણાકાર કરો અને 3 વખત ગુણાકાર કરવાથી આપણે જે સંખ્યા મળે છે એ સંખ્યાને ઘન સંખ્યા કહેવામાં આવે છે અહીંયા શ્રેણીના સ્વરૂપમાં છે તો ચોક્કસ ક્રમમાં શ્રેણી આગળ વધતી હોય છે તો સૌથી પહેલામાં પહેલું 1 છે 1 નો ઘન ગોતીએ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 નો 3 વખત ગુણાકાર કરો એટલે તમને જવાબ 1 મળે છે 1 1 1 ગુણ્યા 1 એટલે 1 બરાબર ચાલો ત્યાર પછી 8 છે એટલે આપણે જોઈએ તો એનો ગુણાકાર 2 વડે 2 નો ગુણાકાર 3 વખત કરો એટલે તમને 8 સંખ્યા મળે છે જોઈએ આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 અને 4 દુ 8 એટલે આપણે 2 નો ઘન કરશો એટલે તમને શું મળશે 8 ચાલો ત્યાર પછી એવી જ રીતના 27 છે એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 9 તેરી 27 બરાબર જો અહીંયા બે ઉપર લખું છું ત્રીજો અંક છે નીચે લખું છું પણ એ છે સળંગ લાઈનમાં જે તમે છે ક્લિયર કરજો ચાલો 27 છે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 9 તેરી 27 એટલા માટે એને 27 છે એ 3 નો ઘન છે ચાલો ત્યાર પછી 64 છે કેવી રીતના થાય છે તો કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 અને 16 ચોક 64 ચોકે ચોકે 16 ને 16 ચોક 64 એટલા માટે 64 છે એ 4 નો ઘન છે અથવા તો 1 8 27 64 છે એ ઘન સંખ્યાની શ્રેણી દર્શાવે છે ચાલો ત્યાર પછી 125 છે 125 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તમે 5 ને 3 વખત ગુણાકાર કરશો એટલે 125 મળશે જોઈએ આપણે 25 25 25 125 બરાબર તો આ 5 નો 3 વખત ગુણાકાર કરો એટલે તમને 125 મળે છે એટલે કહી શકીએ છીએ કે 5 નો ઘન છે એ 125 છે ચાલો ઓકે તો આ જે તમને શ્રેણી મળી 1 8 27 64 અને 125 આ ઘન સંખ્યાઓની શ્રેણી છે બરાબર ઉપરની હતી 1 4 9 16 25 એ વર્ગ સંખ્યાઓની શ્રેણી છે તો આમાં ઘણી જગ્યાએ એવું પણ બનશે કે તમે શ્રેણીની અંદર કોઈ રજૂઆત એવી હોય છે કે વર્ગ શ્રેણીમાં પણ આવતું હશે અને ઘન શ્રેણીમાં પણ આવતું હશે તમે વર્ગ સંખ્યાની શ્રેણી આગળ વધારો તો 25 25 પછી શું આવશે 36 36 પછી શું આવશે 49 49 પછી 64 64 પછી 81 જો આ રીતે વર્ગ સંખ્યાની શ્રેણી આગળ આગળ ચાલે છે બરાબર ઘન સંખ્યાઓની શ્રેણીની અંદર પણ તમે જુઓ 64 આવે છે અને અહીંયા પણ 64 આવે છે એનો મતલબ એવો નહીં સમજવાનો કે સાહેબ આપણું ખોટું છે વર્ગ સંખ્યામાં આવે તો ઘનમાં ન આવે અથવા તો ઘનમાં આવે તો વર્ગમાં ન આવે બરાબર એવી ઘણી બધી સંખ્યાઓ હોય કે જે એક કરતા વધારે શ્રેણીની અંદર એનો સમાવેશ થતો હોય તો આ વર્ગ સંખ્યાની શ્રેણીમાં પણ સમાવેશ થાય છે આ ઘન સંખ્યાની શ્રેણીમાં પણ સમાવેશ થાય છે માત્ર એટલું યાદ રાખવાનું છે કે આપણે જે પણ નિયમો રજૂ કરીએ છીએ વર્ગ સંખ્યાની શ્રેણી એટલે શું કે એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર પોતાની સાથે કરો એટલે જવાબ 64 મળે છે તો કે 8 તો આપણે અહીંયા નિયમ પરિપૂર્ણ થાય છે તો કે હા તો એ વર્ગ સંખ્યા કહેવાય ચાલો એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર 3 વખત કરો તો તમને 64 મળે છે તો કે 4 ચોકે ચોકે 16 અને 16 ચોક 64 અહીંયા ઘનનો પણ નિયમ પરિપૂર્ણ થાય છે એટલા માટે એને ઘન સંખ્યા પણ કહેવામાં આવે છે ક્યારે એવું નહીં સમજવાનું કે સાહેબ એકમાં આવે તો બીજામાં ન આવે આવું કેમ એ બેમાં પણ આવી શકે બરાબર ચાલો ઓકે તો આ રીતે આજે આપણો પ્રશ્ન બીજો હતો બીજા પ્રશ્નની અંદર જે શ્રેણીઓ આપેલી છે એની આપણે સમજૂતી મેળવેલી છે ચાલો હવે ત્રીજા પ્રશ્ન ઉપર જઈએ આપણો ત્રીજો પ્રશ્ન છે આને લગતો જ છે જોઈએ 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે ચાલો હવે આપણે ત્રિકોણીય સંખ્યાના પહેલા જ પ્રશ્નની અંદર જોયું આ ત્રિકોણીય સંખ્યાને તમે આગળ વધારો 1 3 6 10 15 ચાલો 15 પછી કઈ સંખ્યા આવે છે તો કે 15 પછી અહીંયા આપણે 5 ઉમેર્યા 5 માં 6 નાખશો એટલે 21 થશે 21 માં 7 નાખશો એટલે 28 થશે 28 માં 8 નાખશો એટલે 36 થશે બરાબર આ રીતની ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી આગળ વધે છે તો ત્રિકોણીય સંખ્યાની શ્રેણીમાં 36 આવે છે
બરાબર. જો અહીંયા આપણે એવું કીધું 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે, તો ત્રિકોણીય સંખ્યામાં 36 આવે છે, બરાબર, અને વર્ગ સંખ્યામાં 36 આવે છે. અહીંયા આપણે જોઈએ ત્રિકોણીય સંખ્યા છે એમાંય 36 છે અને વર્ગ સંખ્યા છે એમાંય 36 છે. ઓકે, તો હવે શું કહે છે, એટલે કે 36 એ ત્રિકોણ અને ચોરસ એમ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. એટલે એનો મતલબ એવો થાય છે કે જ્યારે ત્રિકોણીય સંખ્યા 36 છે એને તમે ચિત્રાત્મક રજૂઆતમાં ગોઠવવાનો પ્રયત્ન કરશો તો તમામને ડોટ વડે દર્શાવશો તો આ 36 છે એ ત્રિકોણની રીતે પણ ગોઠવી શકાય છે અને ચોરસની રીતે પણ ગોઠવી શકાય છે, મતલબ વર્ગની રીતે પણ ગોઠવી શકાય છે, બરાબર. તો એની ચિત્રાત્મક રજૂઆત કેવી હોય છે એ તમારી નોટબુકમાં કરવાનો પ્રયત્ન કરો. ચાલો હું અહીંયા તમને બોર્ડ ઉપર સમજાવું છું. ચાલો આપણે 36 છે એટલે અહીંયાથી ક્રમમાં જોઈએ 1 2 3 4 5 6 7 અને 8 નંબરની, મતલબ કે આપણે ત્રિકોણની 8 લાઈન બનાવવી પડશે. જોઈએ ત્રિકોણીય રજૂઆત કેવી થાય છે, અહીંયા કરવાનો પ્રયત્ન કરું છું. 1 2 3 4, ત્યાર પછી અહીંયા તમને 5 મળે છે, ત્યાર પછી અહીંયા તમને 6 મળે છે, ત્યાર પછી તમને 7 મળે છે, આ 7, અને ત્યાર પછી તમને જે મળે છે તે છેલ્લી લાઈન 8 મળે છે, બરાબર. જો આ તમે આનો સરવાળો કરશો બધાનો તો જોઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 ને 36. આનો મતલબ એવો થયો કે ત્રિકોણીય સંખ્યા 36 છે એની ત્રિકોણીય રજૂઆત તમે કરી શકો છો. ત્રિકોણની રીતે રજૂઆત થતી હોવાથી એને ત્રિકોણીય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આ ક્લિયર થઈ ગયું. ઓકે, હવે આપણે એની રજૂઆત કરવી છે વર્ગ સંખ્યાના સ્વરૂપમાં. વર્ગ સંખ્યામાં આપણે વાત કરીએ તો કઈ રીતના આપણે 36 મળે છે, તો એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર પોતાની સાથે કરો તો 36 થાય. તો આપણે ખ્યાલ છે કે સાહેબ 36 મતલબ 6 ગુણ્યા 6, બરાબર. તો 6 ગુણ્યા 6 સંખ્યા મળે છે, 6 ગુણ્યા 6. તો આની રજૂઆત કરવી હોય તમારે તો આડી લાઈનમાં પણ 6 પોઈન્ટ, ઊભી લાઈનમાં પણ 6 પોઈન્ટ, આ રીતના તમે ગોઠવણી કરશો એટલે તમને વર્ગ સંખ્યાની રજૂઆત મળશે. 1 2 3 4 5 6. ચાલો 1 2 3 4 5 6. કેટલી લાઈન કરવાની છે, તો આપણે 6 લાઈન કરવાની છે. અહીંયા આપણે આ ત્રીજી લાઈનમાં ડોટ કરીએ છીએ, ત્યાર પછી ચોથી લાઈનમાં ડોટ કરીએ છીએ. દરેક લાઈનની અંદર છે તમને 6 ડોટ જોવા મળશે, બરાબર. આ 6 એ 6 ડોટને તમે ચિત્રાત્મક રજૂઆત સ્વરૂપે જોશો અને છેલ્લે ગણતરી કરશો તો આપણે એક ચોરસ જેવું તમને ચિત્ર બનશે અથવા તો એક વર્ગ સંખ્યાનું ચિત્ર બનશે. અહીંયા જો તમે 1 2 3 4 5 6, તો 6 × 6 = 12, 6 × 18 = 24, 6 × 35 ને 36 તમે છે આ આખી ચોરસ રજૂઆતને 36 સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકો છો. તો અહીંયા તમે એવું કહી શકો કે સાહેબ 36 છે એ ત્રિકોણીય સંખ્યા પણ છે અને 36 છે એ વર્ગ સંખ્યા પણ છે. મિત્રો આપણે આના આગળના પ્રશ્નની અંદર જ વાત કરી હતી. પ્રશ્ન નંબર 2 ની અંદર હું તમને જ્યારે વર્ગ અને ઘનની ચર્ચા કરતો હતો તો ઘણી બધી એવી સંખ્યાઓ હોય કે જેમાં વર્ગ સંખ્યાની અંદર પણ સમાવેશ થતો હોય અને એ સંખ્યાનો ઘન સંખ્યામાં પણ સમાવેશ થતો હોય. તો એવી રીતના બની શકે છે. અહીંયા આપણે ત્રિકોણીય સંખ્યામાં પણ સમાવેશ થાય છે અને વર્ગ સંખ્યામાં પણ સમાવેશ થાય છે, પણ એની ચિત્રાત્મક રજૂઆત આપણે કરતા આવડવી જોઈએ. તો આ છે આપણી ચિત્રાત્મક રજૂઆત છે 36 ની ત્રિકોણીય અને 36 ની વર્ગ, બરાબર. ચાલો ત્યાર પછીનો દાખલો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ચોથો પ્રશ્ન જે છે, નીચે આપેલ સંખ્યા શ્રેણીને તમે શું કહેશો? હવે ખાસ પ્રકારની તમને શ્રેણી જોવા મળે છે. જો પેલા એક આપેલા છે, પછી એક ચિત્રાત્મક રજૂઆત કરેલી છે, બરાબર. તમારી બુકની અંદર આ તમામ ચિત્રો આપેલા છે. અહીંયા કદાચ બોર્ડની અંદર જોવામાં થોડું પ્રોપર ન લાગે તો તમારી બુકની અંદર પાના નંબર 5 ઉપર તમે ઓપન કરજો, એમાં પ્રશ્ન નંબર 4 છે. એમાં આ ડોટ સ્વરૂપે તમને સરસ મજાના મોટા લાલ કલરના બિંદુ સ્વરૂપે બતાવેલું છે. તો પહેલા 1 છે, પછી એક વચ્ચે છે, એની આજુબાજુમાં 6 પોઈન્ટ છે, ત્યાર પછી એક અહીંયા છે. આ 6 ની ફરતી કોઈ પાછા તમને નવા પોઈન્ટ જોવા મળે છે, ફરતી કોઈ નવા પોઈન્ટ જોવા મળે છે. હવે આપણે જોઈએ તો શું કહે છે, આ શ્રેણીને તમે શું કહેશો? તો અહીંયા તમે આમ ચિત્ર દોરવાનો પ્રયત્ન કરો ને તો આવું ચિત્ર બને છે, બરાબર. આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે
કે સાહેબ 3 ખૂણાવાળી આકૃતિ બનતી હોય તો આપણે એને શું કહીએ? ત્રિકોણ કહીએ. 4 ખૂણાવાળી આકૃતિ બનતી હોય તો આપણે એને ચોરસ કહીએ. 5 ખૂણાવાળી આકૃતિ બનતી હોય તો એને પંચકોણ કહીએ. 6 ખૂણાવાળી આકૃતિ બનતી હોય તો શું કહેવાય? આપણે અહીંયા 6 ખૂણાવાળી આકૃતિ બને છે. તો 6 ખૂણાવાળી આકૃતિ બનતી હોય તો તેને તમે ષટકોણ કહી શકો. શું કહી શકો? આ એક ષટકોણીય રચના છે. બરાબર? ચાલો 6 ખૂણા છે એટલે ષટકોણ, અને ષટકોણીય રચના હોવાથી આ શ્રેણીને તમે ષટકોણીય સંખ્યાઓની શ્રેણી અથવા તો ષટકોણીય સંખ્યા તમે એને કહી શકો છો. આ શ્રેણી પછીની શ્રેણી તમારી નોટબુકમાં દોરવાનો પ્રયત્ન કરો. હવે શું કે જો અહીંયા 1 નંબરનું જ્યારે પહેલા નંબરની સંખ્યા છે એટલે 1 ડોટ આવે છે, પછી એ ડોટની ફરતી કોઈ બીજા નંબરની શ્રેણી આવે છે, એ ડોટમાં બીજા નંબરની થઈ જાય એના ફરતી કોઈ ત્રીજા નંબરની શ્રેણી આવે છે, એ થઈ જાય પછી 3 થઈ જાય પછી એના ઉપર ચોથા નંબરની શ્રેણી આવે છે, એટલે ક્રમમાં સંખ્યા વધતી જાય છે. કેવી રીતના વધતી જાય છે? આ શ્રેણી કેમ આગળ વધે છે? બરાબર? એનો ખાસ કોઈ ચોક્કસ નિયમ છે. આ નિયમને તમે અલગ અલગ રીતે તમે જાણવાનો પ્રયત્ન કરો તો તમને ખબર પડે, પણ તમારે આનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. કેવી રીતના? તો કે અહીંયા 1 છે, 1 માં કેટલા નાખ્યા તો 7 થયા. તો કે સાહેબ આ 1 ની અંદર 6 ઉમેરો ને એટલે 7 થાય છે. બરાબર? હા, ઓકે. ચાલો 7 ની અંદર કેટલા નાખો તો 19 થાય છે. તો 7 આવ્યા પછી આની અંદર તમારે કેટલા નાખવા પડે? 12 નાખવા પડે. 7 ને 12 19 થાય છે. બરાબર? ચાલો આ 12 ની 19 ની અંદર હવે કેટલા નાખો તો 37 થાય છે. તો આપણે જોઈએ તો અહીંયા 19 છે, 19 ની અંદર આપણે આમાં 6 નાખ્યા, 6 ના 6 12 નાખ્યા, 12 પછી અહીંયા 18 નાખવાનો પ્રયત્ન કરીએ. બરાબર? એટલે 18 નાખશો એટલે કેટલા થશે? 9 ને 8 17, વધી પડી 1 2 ને 3. બરાબર? આના પછીની સંખ્યા કઈ આવશે? તો એકદમ અહીંયા ખાસ પ્રકારની શ્રેણી બની. પહેલા 6 નાખ્યા, પછી 12 નાખ્યા, પછી 18 નાખ્યા, એટલે એનો મતલબ કેવો થયો કે તમે 3 ના ગુણાંકમાં આગળ વધો છો, પણ 3 ના ગુણાંકમાં ઉમેરો કરવાનો. અહીંયા 6 નાખ્યા, 6 દુ ને 12 નાખ્યા, 6 તેરી 18 નાખ્યા, હવે 6 ચોક ને 24 નાખવાના થશે. કેટલા નાખવાના થશે? 24. તો 37 માં 24 નાખો તો 7 ને 4 11, 11 માં પણ વધી પડી ગયા 3 ને 4 5 ને 4 અને પછીની સંખ્યા મળશે 61 મળશે. કઈ મળશે? 61. તો આ રીતના તમે જો 3 ના ગુણાંકમાં 3 નો ગુણાંક કોની સાથે કરવાનો? તો કે 6 સાથે. 3 ના ગુણાંકમાં 6 સાથે આગળ છે એ સંખ્યા શ્રેણી વધતી જાય છે. 6 1 6 6 12 36 6 24, પછીની સંખ્યા આવે 6 5 30, અને પછીની સંખ્યા આવશે 30 એટલે 91 91 આવશે. બરાબર? તો આ પ્રકારે ષટકોણીય સંખ્યાની શ્રેણી છે એ આગળ વધતી જાય છે. બરાબર? તો આ જે ષટકોણીય સંખ્યાની શ્રેણી છે અહીં 61 માટે આ રીતના તમારે બાજુની તમારી બુકમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે. એકદમ સહેલું છે. હવે જો પહેલા નંબરનું છે એટલે એક જ ડોટ આવેલી છે, પછી બીજા નંબરની શ્રેણી છે એટલે એક લેયર વચ્ચેનું, પછી બીજું છે 2 લેયર થાય, ત્રીજા નંબરની છે એટલે ટોપમાં 3 લેયર થાય, ચોથા નંબરની હોય તો 4 લેયર થાય, અને પાંચમા નંબરની શ્રેણી આવશે તેમાં કેટલા લેયર થશે? 5. વચ્ચે એક ટપકું અને એની ફરતી કોઈ એવી રીતના 4 તમને રાઉન્ડ જોવા મળશે. આ પ્રકારની શ્રેણી છે તમે આની અંદર ષટકોણીય સંખ્યાઓની શ્રેણીમાં આગળ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. 5 નંબર શું કહેવા માંગે છે? તો એવું કહે છે, શું તમે 2 ની ઘાત 3 ની ઘાતની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા વિચારી શકો છો? હા, 2 ની ઘાત અને 3 ની ઘાત. ચાલો અહીંયા 2 ની ઘાત છે. બરાબર? તો 2 ની ઘાત પ્રમાણે સંખ્યાઓની શ્રેણી બનાવીએ તો કેવી થાય? તો 2 ની ઘાત પ્રમાણે જુઓ તો 2 ની ઉપર 0 ઘાત, 2 ની ઉપર 1 ઘાત, 2 ની ઉપર 2 ઘાત, 2 ની ઉપર 3 ઘાત, 2 ની ઉપર 4 ઘાત, આવી રીતના શ્રેણી આગળ વધે. આ 2 ની ઘાત વાળી શ્રેણી છે. બરાબર? તો 2 ની ઉપર 0 ઘાત એટલે 1, 2 ની ઉપર 1 ઘાત એટલે 2, 2 ની ઉપર 2 ઘાત એટલે 4, 2 ની ઉપર 3 ઘાત એટલે 8, 2 ની ઉપર 4 ઘાત એટલે 16. આ રીતના શ્રેણી આગળ વધે. તો આને ચિત્રાત્મક રજૂઆત કઈ રીતના થઈ શકે એનો આપણે પ્રયત્ન કરીએ. ચાલો તો 2 ની ઘાત વાળી શ્રેણીની રજૂઆત છે. તો પહેલા 1 એટલે 1 પોઈન્ટ થઈ ગયો, પછી 2 એટલે આ 2 પોઈન્ટ થઈ ગયા, પછી 4 તો આ 4 ને આ રીતના 4 પોઈન્ટ સ્વરૂપે દર્શાવી શકાય. 4 પછી 8 તો 8 છે 1 2 3 4, પછી અહીંયા તમે પાછા બીજા 4 કરો, 4 ને 4 આ રીતના થઈ શકે. ચાલો 16 તો આ 16 વાળી રચના છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો આ રીતના તમે ક્રમશઃ છે એ આગળ છે 2 ની ઘાત વાળી શ્રેણીને આગળ લંબાવી શકો છો, અને એની ચિત્રાત્મક રજૂઆત આ રીતે કરી શકો. આપણે બુકની અંદર
અહીં સુધી તો ઓકે સમજાય છે, પણ અહીંયા તમને આવું આપેલું છે, આ રીતના પોઈન્ટ જોડેલા છે, બરાબર? આ પોઈન્ટ છે એ પાછળ સાથે, આ પોઈન્ટ છે અહીંયા સાથે, આ પોઈન્ટ છે અહીંયા સાથે. આ રીતના તમે આકૃતિ જોડવાનો પ્રયત્ન બુકની અંદર કરેલો છે તમને સમજાવવા માટે કે કઈ રીતના એ રચના બને છે. અહીંયા આપણે જો અલગ પેનથી પ્રયત્ન કરીએ તો આની અંદર પણ આવું જ થશે, બરાબર? જો અહીંયા આમ જોડાશે, અહીંયા આમ જોડાશે, અહીંયા આમ જોડાશે, અહીંયા આમ જોડાશે, બરાબર? આ રીતની સંખ્યા શ્રેણી છે તમે બનાવી શકો. હવે આની અંદર પણ આમ જ જોડવાનું થશે. આ જે શ્રેણી છે, બરાબર? હા, પછી આ સંખ્યા શ્રેણીને આમ 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 આ રીતના બધી સંખ્યા શ્રેણી છે આમ જોડાયેલી રહેશે. આ રીતના આ 16 વાળી આકૃતિ બનશે. થોડી અટપટી થશે, જેમ જેમ સંખ્યા મોટી થતી જશે એમ એમ સંખ્યા શ્રેણી છે થોડી અટપટી થતી જોવા મળશે, પણ રજૂઆત એની આ રીતના થાય છે, બરાબર? ચાલો ઓકે. ત્યાર પછીની સંખ્યા શ્રેણી તમને એવું કહે છે કે 3 ની ઘાત. 3 ની ઘાતમાં કેવી રીતના થઈ શકે? તો અહીંયા જે 2 ની ઘાત છે એની જગ્યાએ આપણે 3 ની ઘાત કરવાની છે, બરાબર? 3 ની ઘાત કરશો તો આ બધી સંખ્યા શ્રેણી છે એ બદલી જશે. જોઈએ 3 ની ઘાત. 3 ની ઘાત માટે આપણે કેવી રીતના થશે જોઈએ તો 3 ની ઉપર 0 ઘાત, 3 ની ઉપર 1 ઘાત, 3 ની ઉપર 2 ઘાત, 3 ની ઉપર 3 ઘાત, આગળ 3 ની 4 ઘાત ને એવું થઈ શકે. ચાલો 3 ની ઉપર 0 ઘાત એટલે 1, 3 ની ઉપર 1 ઘાત એટલે 3, 3 ની ઉપર 2 ઘાત એટલે 9, 3 ની ઉપર 3 ઘાત એટલે 27, 3 ની ઉપર 4 ઘાત હોય તો 81. આવી રીતે આગળ વધે છે. ચાલો જોઈએ આની ચિત્રાત્મક રજૂઆત કેમ થાય છે. 3 ની ઉપર 0 ઘાત એટલે 1 જ દોડ, એ આપણે ખ્યાલ છે, બરાબર? 3 ની ઉપર 1 ઘાત એટલે 3, તો એને તમે 3 ટપકા વડે દર્શાવી શકો છો. ચાલો 3 ની ઉપર 2 ઘાત એટલા માટે આ વર્ગ સંખ્યા થઈ ગઈ એટલે એની રજૂઆત તમે આ રીતના કરી શકો છો, બરાબર? 3 ની ઉપર 2 ઘાત. ચાલો મિત્રો ત્યાર પછી 3 ની 3 ઘાત માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું. 3 ની 3 ઘાત માટે કેવી રીતના રજૂઆત થશે તો અહીંયા હું તમને લીટીઓની મદદથી શીખવાડું છું, જેથી કરીને તમને બોક્સ નથી જોવાના, લીટી જોજો. લીટી એટલા માટે કરું છું કે આપણી આકૃતિ સરળ રીતે બને, તમને આકૃતિની અંદર થોડુંક સમજણ પડે કે કેવી રીતના બનેલી. ખરેખર એને ડોટ સ્વરૂપે દર્શાવવાના હોય છે, પણ કેવી રીતના થાય છે તો કે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. હવે આની પાછળના ભાગમાં છે એ બીજા ડોટ છે સમાયેલા છે, મતલબ 3 ડાયમેન્શન આકૃતિ આપણે ગઈ વખતે વાત કરી લીધી. અને જુદા જુદા કરશો તો આ રીતની આકૃતિ થશે. આ પેલું લેયર છે, બરાબર? ઈ લેયર હટાવી નાખો એટલે પાછળ બીજું લેયર મળશે. આ રીતે 3 3 3 વાર એ હટાવી નાખશો, આ બીજું એટલે પાછળ ત્રીજું લેયર મળશે. 1 2 3 4 5 6 7 8 9. તો આ 3 એ 3 જે લેયર છે એના ડોટનો સરવાળો કરશો એટલે તમને 27 સંખ્યા મળશે. તો આ રીતે છે એ 3 ના ઘનની શ્રેણી તમે આગળ મેળવી શકો છો, બરાબર? મિત્રો આ રીતે તમે વર્ગ સંખ્યા, 2 ની ઘાત, 3 ની ઘાત, ત્રિકોણીય સંખ્યા, આ તમામ સંખ્યાઓને ચિત્રાત્મક રજૂઆત કરી શકાય. આ મહાવરાની અંદર, આ સ્વાધ્યાયની અંદર તમે એવું પણ શીખાશો કે કોઈ પણ સંખ્યા એક કરતા વધારે શ્રેણીમાં પણ હોઈ શકે છે, એટલે કોઈ એમ ડરવાની કે મૂંઝાવાની જરૂર નથી. એકદમ સરળ રીતે આ સ્વાધ્યાયના તમામ દાખલાઓનો અભ્યાસ કરી શકાય છે.